કે જેના ઘરના બાથરૂમના નળ ચાંદીના હોય અને સોનાના થાળી વાટકામાં જે લોકો જમે છે એવા ઘરે હું જઉં છું પધરામણીમાં. ત્યાં બધું જ છે, સુખ સમૃદ્ધિની પરાકાષ્ઠા છે, પણ ત્યાં આનંદ નથી. એકબીજા બધા મોઢા ચડાવીને એક બાજુ સામે બોલતા હોય. સગા બે ભાઈઓ બોલી ન શકે, સાસુ અને વહુ વાત ન કરી શકે, પતિ અને પત્ની એકબીજાને પ્રેમ ન કરી શકે, ભાઈ અને બહેન ખુલ્લા હૃદયથી પોતે વાત ન કરી શકે. સુખ શું કામનું? મારે ખારવા ગામની આ 3 દિવસની શિબિરમાં મારે આપને સમજાવું છું કે સુખી થતા શીખો. સુખી થવાના માર્ગો એટલે માત્ર રૂપિયા નથી, માત્ર ધંધો નથી, માત્ર ગાડી અને બંગલા નથી. ઝૂંપડામાં જાઓ ત્યાં પણ આનંદ હોય છે. હું ઘણીવાર કથામાં કહેતો હોય કે મોટા શહેરમાં ક્યારેક નીકળ્યા હોય, અમે રાત્રે કારમાં જતા હોય મુંબઈ, અમદાવાદ કે કોઈ મોટા સિટીમાં, પછી આમ અમદાવાદમાં જતો તો લો ગાર્ડન ઉપરથી આમ નીકળીએ તો બંને બાજુ ફૂટપાથ છે, અને ફૂટપાથ ઉપર રાત્રે એક ખાટલો હોય, ભાંગલો તૂટલો, પતિ પત્ની સામસામા બેઠા હોય, 3-4 છોકરા નીચે રમતા હોય, એના હાથમાં મકાઈના રોટલાના બિસ્કીટ હોય ટુકડા, અને પોતે મોટી તાંસળી હોય પેલી ગોળ, અને એમાં સબ્જી ને રોટલો ખાતા હોય ને આનંદ કરતા હોય, મસ્તી કરતા હોય એકબીજાની. ત્યારે મારી સાથે એ જે ગાડી હોય ને 1.5-2 કરોડની હોય, એવી ગાડીમાં હું બેઠો હોય. પછી એને પૂછું કે ભાઈ તમારો બંગલો કેટલા કરોડનો? આટલા કરોડનો. તો જો આ ખાટલામાં પતિ પત્ની આનંદથી જમે છે, તમે જમી શકો છો કે ના બાપુ આ અમને નથી મળતું? શું કામનું સુખ? સુખ એને કહેવાય જેમાં તમને ભગવાનનું અનુસંધાન થાય. આનંદ એને જ આવશે કે જે પરમાત્માની ઈચ્છા મુજબ જીવન જીવતો હશે, સુખ અને દુઃખ અને સમ માનતો હશે.